જય જય ગરી ગુજરાત મિત્રો, આજે મારે એક સામાજિક અપીલ કરવાની છે કે મિત્રો, શાળાના રિઝલ્ટો આવી જાય, વેકેશન પડી જાય પછી આપણે આપણા જે પુસ્તકો છે એ 500 રૂપિયાથી માંડી અને 10,000 સુધીના પુસ્તકો આપણે પસ્તીવાળાને આપી દઈએ છીએ અને કચરાના ભાવે આપણે આ પુસ્તકો આપી દઈએ છીએ. તો મિત્રો, સમાજ પ્રત્યેનું એક ઋણ અદા કરવા માટે અને સમાજનું સંવેદનશીલ કામ કરવા માટે વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ છે કે જેની પાસે પુસ્તકો છે એનો ઉપયોગ એમને પૂરો થઈ ગયો છે, એ આવી નજીવી લાલચમાં ન આવી અને ખાસ તો તેઓ સમાજ ઉપયોગી કામ કરે એના માટે આપણે એક અપીલ કરીએ છીએ. વ્યક્તિગત ધોરણે તેમજ સામૂહિક ધોરણે જૂથમાં પણ આ કામગીરી થઈ શકે અને જેની પાસે પુસ્તકો છે તે મિત્રો તેની વિગત, ફોટા, નામ, ફોન નંબર અને નિશ્ચિત સ્થળ આ બધી વસ્તુઓ પોતાના વોટ્સએપ ગ્રુપમાં શેર કરે, તેમજ જે પોતાનું કોઈ સોશિયલ મીડિયા ગ્રુપ હોય તો એની અંદર પણ આ માહિતી શેર કરી અને એમની પાસે જે પુસ્તકો છે એ વિના મૂલ્યે બીજા જરૂરિયાતમંદ વિદ્યાર્થી મિત્રોને આપે અને આ પુસ્તકોની વ્યક્તિગત અથવા રૂબરૂ મુલાકાત કરી ને મિત્રોને આપે. આ મારી ખાસ અપીલ છે અને આ ખૂબ ઉમદા હેતુ છે. તો ખાસ તો મારે રાજકોટવાસીઓને વિનંતી કરવાની છે, દરેક વિદ્યાર્થી મિત્રોને, કે સમાજ ઉપયોગી આ કામગીરી આપણે કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ સહયોગ આપી અને આ કામ આપણે કરીએ અને અપીલને આપણે વધાવીએ. આ ખૂબ સંવેદનશીલ પગલું છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે પણ પાયાની વસ્તુ છે કે તમે કોઈને એક સેવા ભાવે આ પુસ્તકો આપો છો તો એ સારામાં સારી ઉત્તમ કામગીરી રહેશે. તો આ વસ્તુ આપણે કરીએ. જય જય ગરી ગુજરાત.